કેમ શરમ લાગે? પહેલી વાર શરૂ કર્યો એટલે આ હું કલર કરું છું સટકીને. જો કલર કરે. કેવો લાગે? નેહલ લાગતો? નહીં નેહલ લાગતો? નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જય માતાજી, બાપા સીતારામ. આ છે બ્લોગ મેં શરૂ કર્યો છે. કા મામા? ના, આજે અમાર ગુડી બેને ચાલુ કર્યો છે બ્લોગ. પહેલી વાર. હા, પહેલી વાર ચાલુ કર્યો છે. ઘણું બધું માન ખાધું પછી એક બ્લોગ ચાલુ કર્યો છે બેને. એક બ્લોગ શરૂ કરતા શરમ આવતી. હા, શરમ તો આવે જ છે ને. કેમ શરમ લાગે? પહેલી વાર શરૂ કર્યો એટલે પહેલી વાર આવે કે એને એવું થાય? બ્લોગમાં તો બોલતી હો, પણ ઉતારવો થોડોક અઘરો પડે. અઘરો પડે કા? ઈ બ્લોગ બનાવો તો ખબર પડે. કેમેરા સામે આવે પછી બોલાય ન એમાં તો બોલાય એમ. કમેન્ટ ઠંડા કરે કે ગુડીને જાનું બ્લોગ બનાવવાનું શરૂ કરજો ને. હા, એમાં તો અમાર ગુડી બેન એટલા શરમાય કે વાત પૂછો. એમાં તમે કો બ્લોગ કેમ કરવો આમાં ચાલુ? તમે શરૂ કર્યો ત્યારે તમે શરમાતા? નહીં, તો હું થોડો શરમા. નો શરમાતા? નહીં તો અત્યાર સુધી ને શરમાનો કરે. ભાઈ તો ભાઈ પહેલી વાર કરો તેવા તો શરમ લાગતી. પહેલી વાર ગુડી બેન ચાલુ કર્યો કે એટલે એવું તો થાય જ. નહીં શું એવું કઈ નહીં. તો આ બ્લોગ આપણે ઉતારવાનો છે એટલે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હા, કા મામા? બ્લોગ આખો હે કે અમાર ગુડી બેન જ બનાવવાનો છે. આપણે જ બનાવવાની આજ તો. હા, બનાવો હાલો. ને મારે દાનુ બેન જાય કલર કરે કા? હા. છત્રી કાઢ નાખી છે ને હવે કલર કરવાનું. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને. આ હું કલર કરું છું સટકીને. જો કલર કરે. છત્રી અમારી કાઢ નાખી છે. જો ટ્રેક્ટરની છત્રી કાઢ નાખી. છેતરી વિના રાખવું છે. કેવું લાગે? સારું ન લાગતું. ને લાગતું? સારું આ ન બે બેને કીધું કે એટલે જ પછી આ છેતરી કલર કરવાનું કર્યું. ને કે છેતરીને કાઢીને મૂકી દેવા નથી એટલે એમને રાખવા નથી. બે બેને કે અમને સારું ને લાગે. ટ્રેક્ટર નો હાલ લાગે એવું. નો હાલ લાગે? નહીં. તેમ બધા ગમે તે છેતરી વિના હાલ લાગે, છેતરી વાળો હાલ જો લાગે. ટ્રેક્ટર હાલ લાગે, છત્રી વિના નો હાલ લાગે મમ. નો હાલ લાગે. નો હાલ લાગે. એવું છે. તો હમ હવે આપણે કામ ચાલુ કરી દીધું છે છેતરી. હા જો સાનુબેન કલર કરે છે. સાનુબેન હા. જો અહીંથી આ એટલામાં કરી નાખીશ, અહીંથી તે અમે સુધી કરી નાખ્યો છે. એટલામાં કરે છે હજી કા? હા. અમારી ગુડી બેન છે કે અત્યારે કલર મારે છે. જો હમ. આવડે ને પાછું? આવડતો હોય તો જ કરતી હોય ને તો. એવું હે? હમ. હા, જો આ બધા કટા ગયેલું હતું એમાં કલર મારીએ છીએ આવી રીતના. જો એટલે એટલું થઈ ગયું છે ને હજી બીજો બધો છે કે બાકી છે. અમે કે બહુ એટલે બહુ કાટ પી ગયું આ બધું. જો ધીમે ધીમે કાટ બેવા માટે લીધે કે આખામાં એક કલર મારી દેવાનો છે. ત્યારે જો અમારે પેલા જાનું મારી હવે ગુડીમાં. તો આજે આખી છે કે છત્રી બાકી છે આપણે કલરની. આ ઘડિયા કરી નાખો આખા. હા, આખી સગડીમાં કરી નાખો. આખી છત્રીમાં કરી નાખી. હા, આ કલર છે કે બહુ જાડો છે. જો રાખવું પડે. હા, આમાં હાથ બગડી જાય ને ડાઘો જાતો હોય ને. જો એવું છે બધું. ધીમે ધીમે કલર કરીએ આમાં. તો ફેમિલી અત્યારમાં જો મારા મામાનો વારો આવી જશે કા મામા? એટલે કલર કરવા વાળો આવી ગયો આપણે. જો તમે અડધો ઉપરનો કરી નાખો, જરીક બાકી હતું ને કરી નાખું ને એમ. સમાન. બીજું તમને તો કરવા દેવાય નહીં. તો પછી ઉપર ઉપર ન થાય બહુ. ઉપર ન થાય એટલે જ તે ને નાની ઉપર આંબે ન આપો એવું થાય. એટલે પછી હું કલર કરવા લાગી જાઉં. કલર થઈ જાય ને પછી મસ્ત લાગશે સાહેબ. જો મારા મામા કલર કરે છે અત્યારમાં. આપણે ઘડીક કર્યો ને પછી મારા મામાને આપી દીધો કા મામા? હા, બહુ મસ્ત એનો કલર કરે ગુડી બેન ને આવડે. હો ભાઈ, સાપડા અહીંયા કર્યો. સારો કર્યો. સાપડા અહીંયા કર્યો. એ બાજુ ગુડી બેને કર્યો, ને આ બાજુ જાનુ બેને કર્યો. અહીંયા જો આ જાનુ બેને કર્યો. ઉપર ઉપર હું કરી લઉં. ને અહીંયા જો મારા મામા કરે છે કા મામા? તો ફેમિલી જો આપણે છત્રીનો કલર થઈ ગયો છે. તો કમ્પ્લીટ કલર થઈ ગયો છે આપણી છત્રીનો. થઈ ગયો ને? જો પેટીનો કલર કરી નાખો, છત્રીનો કલર કરી નાખ્યો છે. છત્રીમાં થઈ ગયો. હવે કરવાનું છે ટ્રેક્ટરમાં. આ ટ્રેક્ટરમાં આમાં કરવાનું છે? ટ્રેક્ટર ને બીજી એક ટ્રેક્ટર છે. ટ્રેક્ટરમાં કરવાનું છે? ટ્રેક્ટરમાં કરવાનું. આમાં કરવાનું કાટ છે? લાગી ગયો ના ના કરવાનું છે. કાટ લાગી જાય ના કરવાનું છે? તો આ ટ્રેક્ટરમાં કરવાનું છે. કેવું લાગે ટ્રેક્ટર? જો તો છત્રી વગરનું. કેવું લાગે? નેહલ લાગતું? નહીં નેહલ લાગતું? નહીં. તો હવે છત્રી નાખી દેવું. બીજું હું 2 દિવસ. નાખાઈ દેજો. હા, નખાઈ દે. તે હાટું તો તૈયાર કરી. જો અમે આપણી છત્રી પડી છે સાપરામાં કા મામા? હા, એમાં કલર ફૂકાઈ જાય પછી હજી એને હે કે મઢવાની છે. મઢવાની છે?
વઢાઈ જાય પછી આમાં ચડશે તમારી થોડી ચડશે તાઉથી નિસળ એમાં નહીં જો આ ટ્રેક્ટરમાં કેવું લાગે હાવ ખરાબ લાગે ખરાબ લાગે કોમેન્ટમાં લેવા કઈ જાવ ત્યાં આવું જ આવે હે નવું લેવા ગયા હોય કે ત્યાં આમ જ હોય આમાં તો હા એલા નવું જ છે હવે. કાઈ નહીં સારું ન લાગે લે હજી કેટલો ખર્ચો કરાવીને લાવ્યા 2 દિવસ 3 દિવસથી સખત આમ જ હતો હમ તો હજી કામ ને પૂરું છે કારક 2:30 વાગે આવે ને 1:30 વાગે આવે હા રાતના આવતો ઘેર તો પછી ત્યાં જતા અહીં ઘેરે પૂગ્યો એ સેટી બેટી મળે ને પછી કમ્પ્લીટ થઈ જાય ત્યાં વાવણી ચાલુ થઈ જાય સત્રી વગર આમ સારું નહીં લાગતું એટલે તે નો હાલ લાગે કોમેન્ટમાં લખી દેજો કેવું લાગે ઈ. હા આગતા હોય કે એ પછી તડકો લાગે હા ઈ થાય એટલે સેતરી હોય કે તો સાંયો રહે આપણે કઈ થાક ન લાગે ને કે તો તડકાને એમનું મોલા થઈ રહે થાકી જાય એટલે સેતરી તો નાખવી પડે એટલે તૈયાર કરી તો આપણી સત્રીનો કમ્પ્લીટ કલર થઈ જાય ને પછી શું કરવાનું મામા ટ્રેક્ટરમાં કલર કરીને પછી મઢીને પછી મૂકી દેવું પાછી મઢાવાનું છે ને હા મઢાવીને પછી છે ને ટ્રેક્ટરમાં પાછી નાખ દેવાનું હે કા મામા હા પછી પાછી સડાઈ દેવાનું પછી લાગશે આપણું ટ્રેક્ટર મસ્ત હા પેલા કરતા મસ્ત લાગશે તો ફેમિલી છે ને જો મારા મામા કલર કરવા માંડ્યા છે કા મામા હા ટ્રેક્ટરને કલર કરવા માંડ્યા હે ટ્રેક્ટરને કરવો જ પડશે ને તો ભેગું નહીં થાય હા પણ વાંધો નહીં બહુ આવે કા એટલે તો આ લોકનું ઠાકી છે એટલે આમાં લાલ કલરમાં ત્યાં હું અડી ન રહે ને કે પાવા લાલ કરે ને ખરાબ એટલે ત્યાં રાખવી પડે ને એટલે જો અહીં મારા મામા કલર કરી નાખ્યો છે કા મામા હવે એમાં કર્યું આને શું કહેવાય શું કહેવાય ધવાડિયું કહેવાય કે હા ધોવાડી જો ધવાડિયાને કરી નાખ્યો છે હજી અડધો બાકી છે જો એ બાકી છે હે બાકી છે થોડો બાકી છે હા લુગડું ઘરે ઘરે હેરકું કરવું પડે પવન આવે ને તો ઉડી જાય એવું છે હા જો મારા મામા કલર કરવા માંડ્યા છે કા મામા હા શું કરો મામા કલર ને પાણી મિક્સ કરું હે કલર ને પાણી મિક્સ કરું થોડો ઘેટો કઈટો હા તે કલર ને પાણી મિક્સ કરો છો કલર ને પાણી બી મિક્સ કરે છે ટ્રેક્ટર નવું બનાવે બેન હે ટ્રેક્ટર નવું બનાવે નવું બનાવે હા મામા ઠેક તો કલર વીએ જે નવું ન બનાવવું પડે ઠેક જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને નવું ટ્રેક્ટર બનાવવા ઠેક દિલમાં બનાવે આખા બગડા બગડા મામા કેમ લાગે થોડું લાગે છે થોડું લાગે થોડું ને લાગતું લાખ લાગે છે ભાઈ એવું છે તો ફેમિલી જો જાંબુડા લઈ આવ્યા છે મારા બાગાબા હા તમારે જાંબુડા લઈ આવે હા તો બાજુવાળાનું બોલે કે આ અમારા છે એનું કાકીની નાથી લાવી ઠેક નાથી તમારે લઈ આવી જાંબુડા જો તો મસ્ત જાંબુડા આવી ગયા છે જાંબુડા ખાઈ કરે જો મસ્ત જાંબુડા આવી ગયા છે હાલો બધા જાંબુડા ખાવા તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજ ને સવાળો આવી ગયું તો દૂધ ચાન શાક છાશ રોટલા કામામાં હાલો બધા વાળું કરવા દૂધીનું શાક છાશ બબલા બબલા સમોસા સમોસા સમોસું છે તો સેવ સમોસા સમોસા છે સમોસું છે આ સેવ છે જો નાનું ગાળો દે ને ગળે હલવાનું હે હા આગળ અમાર બાધમ ચલો તો બેને શાક માંથી બાટ્યું હું તો ખવાય જ નહીં એટલું શાક રાખ્યું તો હું ખવાય જ નહીં આ ભી ઘણું છે મેં હજી આગળ ખાધું હતું ઘણું કાંઈ ને ઘણું છે જો થોડુંક જ છે કે હા થોડુંક જ છે માસી હાસુ છે એટલી કહું ખવાય નહીં તો એમ 2 બટકા શાક છે હા 2 બટકા છે દેખાવ કરો પૂછ લીધું એને હો હે દેખાવ કરવાથી મારા હું પણ કે આમ જો મેં જે છે ને આકડી ખાધું હતું આકડીયા તો મેં ખાધું તોય મેં કેટલું લીધું જો એ એમ ઉભા એ ખાલી ફાઈટ જ છે પછી એમ તો પૂરું થઈ જાય કાઈ નહીં હું કાઈ નહીં ને આ એક વાત છે ને બીજી છે મારે કિશન તેલ લીધું જો જાનું એ છે ને માસી ટી-શર્ટ પહેરી લીધું એમ તો જો કામાસી તો મારે લુગડા ન રહેવા દેતી માહીનું કઈ રહે છે ને એવું લાગે મને જોઈએ હા હા બધાને બધું થાવ મળ્યું કે એ ધીમે ધીમે વસ્તુ બધું વપરાવે કબાટ ભીડો કે એમાં શરૂ કરી દેજો હવે
કાજાનું હા જો આયે કીધું એટલે હવે આપણે શરૂ કરી દઈએ બેન અમારે બધું હાલસીને મૂકેલું હા હવે આયે કહી દીધું એટલે હું શરૂ કરી દઈએ પહેરવાનું હા બેન સારું સુટકેસ ને તાવ દીન મૂક દો નવા લુગડા હોય ને તાવ દિન મૂક દે હે તો હું તાવ તોડ નાખી હા પછી તેલ લઈ તો અત્યારમાં જો વાળું આવી ગયું છે તો વાળું કરી લઈ